હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. હવે તેની અંદર આપણે આજનો ટોપિક જોઈશું હાઇડ્રોકાર્બનમાંથી પ્રક્રિયાઓ. બરાબર, હવે હાઇડ્રોકાર્બનમાંથી યાદ છે એની અંદર એક ભાગ પડતો હતો. બરાબર, તો એમાં એ છે ભાગ કયો હતો? મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. બરાબર, હવે હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ જોઈએ મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. જો અહીંયા CH3 CH2 CH2 CH3. હવે Cl2 ઉદ્દીપક વપરાયો છે UV કિરણો અથવા ગરમી. બરાબર, તો આમાંથી બનશે CH3 CH2 CH2 CH2Cl પ્લસ CH3 CH2 CH Cl CH3. જો હવે આલ્કેન સંયોજનોમાંથી લખો તો રીતના લખાય, લખજો તમે બી. આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આલ્કેન સંયોજનોની મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયાઓ દ્વારા મોનો અને પોલી હેલો આલ્કેન મિશ્રણ મળે છે, જેને શુદ્ધ સ્વરૂપે અલગ પાડવું મુશ્કેલ છે. બરાબર, જો આલ્કેન સંયોજનો છે એમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, હેલોજિનેશન એટલે ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડિન સમૂહ, તેમાં આપણે અહીંયા લીધો ક્લોરીન સમૂહ. આ ક્લોરીન સમૂહ દ્વારા આલ્કેન સંયોજનોની મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન. અહીંયા આપણે ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન, ક્લોરીન લઈશું કાં તો બ્રોમિન, તો આપણે શું લીધું? ક્લોરીન. તો ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયાઓ દ્વારા મોનો અને પોલી હેલો આલ્કેન મિશ્રણ મળે છે. હેલો આલ્કેન એટલે કે કહું હેલોજન સમૂહ એટલે કે ક્લોરીન. અહીંયા બી શું મળ્યું? ક્લોરીન. તો શું મળે? મોનો અથવા પોલી. આ મોનો અથવા પોલી હેલો આલ્કેન મિશ્રણ મળે છે. જે આ મિશ્રણ મળ્યું આપણને એ જે શું છે? શુદ્ધ સ્વરૂપે અલગ પાડવું મુશ્કેલ છે. હવે આ જે પ્રક્રિયા મળીને એને આપણે અલગ પાડવું, શુદ્ધ પાડવું એ બહુ મુશ્કેલ છે. બરાબર, હવે આ પ્રક્રિયા થઈ ગઈ. હવે આગળ બીજી પ્રક્રિયા છે. આમાં તો બસ આટલું જ છે. હાઇડ્રોકાર્બનમાંથી જોવું હોય તો આ છે. હવે કાલે આપણે જોઈશું આલ્કેન સંયોજનોમાંથી, જેના બે ભાગ પડે છે. બરાબર, આજે આપણે આ જ જોઈએ. શું જોયું પહેલાં? જો આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન એટલે કે Cl2 અથવા Br2 હેલોજિનેશન દ્વારા આલ્કેના સંયોજનો છે એમાંથી મુક્ત મૂલક ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન, ક્લોરીન લઈએ કાં તો બ્રોમિન, તો ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયાઓ દ્વારા શું મળે? મોનો અથવા પોલી હેલો આલ્કેન મિશ્રણ મળે છે. શું મળે? હેલો આલ્કેન મિશ્રણ, જેમાં હેલોજન તરીકે Cl મળે છે. તો મોનો અથવા પોલી હેલો આલ્કેન મિશ્રણ એટલે કે બેવનું મિશ્રણ મળે છે. બરાબર, શું મળે? બેવનું મિશ્રણ મળે છે, જેને શુદ્ધ સ્વરૂપે અલગ પાડવું શું છે? મુશ્કેલ છે. આને અલગ પાડી શકાય નહીં. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.